લોકશાહી વિશ્વના અલગ અલગ દેશોમાં વિવિધ શાસન પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. આ શાસન પદ્ધતિઓમાં લોકશાહી, રાજાશાહી, સરમુખત્યારશાહી, ધર્મતંત્ર, કુલીનતંત્ર વગેરેનો સમાવેશ થાય છે. આજે વિશ્વમાં શાસન વ્યવસ્થાનું સૌથી પ્રચલિત સ્વરૂપ લોકશાહી છે અને તે વધુને વધુ દેશોમાં વિસ્તરી રહ્યું છે. લોકશાહી શાસન વ્યવસ્થાની એવી ઘણી વિશેષતાઓ છે કે જે તેને સરકારના અન્ય સ્વરૂપો કરતાં વધુ સારી બનાવે છે. લોકશાહી એટલે શું? લોકશાહી શાસન વ્યવસ્થાનો એક પ્રકાર છે કે જેમાં લોકો પોતાની શાસકને પસંદ કરે છે. લોકશાહીમાં ચૂંટાયેલો નેતા જ દેશમાં શાસન ચલાવે છે. લોકશાહીમાં લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાની અને વિરોધ પ્રદર્શન કરવાની સ્વતંત્રતા હોય છે. મહાત્મા ગાંધીના મત અનુસાર સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠેલા 20 લોકોથી નથી ચાલતી. તે માટે દરેક ગામમાં લોકોએ નીચલા સ્તરેથી કામ કરવું પડશે. અબ્રાહમ લિંકનના મત મુજબ લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકોની સરકાર. પછી લોકશાહીના લક્ષણો. લોકશાહી શાસન વ્યવસ્થામાં શાસકોને લોકો દ્વારા નિશ્ચિત સમયગાળા માટે ચૂંટવામાં આવે છે. લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હોય છે. આમ દેશના વાસ્તવિક શાસક દેશના લોકો હોય છે. લોકશાહી વ્યવસ્થા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ કે જ્યાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા કોઈપણ ભેદભાવ વિના દરેક નાગરિકને મત આપવાનો સમાન અધિકાર હોય છે. લોકશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા વર્તમાન નેતા બદલવાની અને પસંદગીની ન્યાયી તક આપે છે. લોકોના મૂળભૂત અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે છે. પછી લોકશાહીના પ્રકારો. પ્રત્યક્ષ લોકશાહી. પ્રત્યક્ષ લોકશાહીમાં જનતા સીધી રીતે જ શાસન પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રાચીન ગ્રીકના નગર રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હતી. એમાં કોઈ પણ મહત્વપૂર્ણ બાબતો માટે બધા જ સ્વતંત્ર નાગરિકોની બેઠક થતી અને તેમાં બહુમતના આધાર પર નિર્ણય કરવામાં આવતો. ભારતમાં અત્યારે પ્રત્યક્ષ લોકશાહીની વ્યવસ્થા લાગુ નથી. સ્વિટ્ઝરલેન્ડના અમુક ભાગોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. પછી